લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક મળી હતી। રિવ્યૂ બેઠક સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે પદાધિકારીઓ સાથે પણ મિટિંગ કરી હતી અને પાણીની સમસ્યાને લઈને મિટિંગ કરી હતી। ઈસ્ટ ઝોનમાં 2 વોર્ડ અને નોર્થ ઝોનમાં 1 વોર્ડમાં સમસ્યા લો પ્રેશર કન્ટામિનેશનની છે, જે પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા થઈ હતી। ગેરકાયદેસર પાણીના કનેક્શન, મોટરથી લોકો પાણી ચોરી કરી રહ્યા છે તે મુદ્દો, તેના ઉપર કાર્યવાહી માટે આજે ચર્ચા વિચારણા કરાઈ હતી। બિનજરૂરી લોકો પોતાની જવાબદારી છોડી કોર્પોરેશનના ટેન્કર મંગાવવાની પણ કામગીરી શરૂ કરી રહ્યા છે, જે સંદર્ભે પણ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટને સૂચના અપાઈ છે। સમસ્યા નેચરલ પણ છે અને આર્ટિફિશિયલ પણ છે। 1 મહિનાનું પાણી એક્સ્ટ્રા મંગાવનાર છે, જેથી સમસ્યા થોડી ઘણી હળવી થાય। ડ્રેનેજના કનેક્શન, ડ્રેનેજ લાઇનની કામગીરી 15મી જૂન પૂર્વે પૂરી કરવાની છે, જે માટે સૂચના આપવામાં આવી છે। રોડના પેચવર્કના કામ પણ સમય અવધિમાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે। સમગ્ર બેઠક સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। જે રિવ્યુ મીટિંગ મંગળવારનું રિવ્યુ મીટિંગ હતી। આ રિવ્યુ મીટિંગમાં આપણે ખાસ કરીને સૌથી પહેલા સવારે પદાધિકારીઓ સાથે પણ જે મીટિંગ કરી હતી, આ સિટીમાં પાણીની સમસ્યાને લઈને મીટિંગ કરી હતી। ખાસ કરીને ઈસ્ટ ઝોનમાં 2 વોર્ડ અને નોર્થ ઝોનમાં 1 વોર્ડમાં જે સમસ્યાઓ કરી રહ્યા છે, એક લો પ્રેશરનું અને થોડું ઘણું ઇસ્યુઝમાં કન્ટામિનેશન ઇસ્યુઝ અને પૂરતું પાણી પહોંચાડવાની જવાબદારી જે હતી એ બધાની ઉપર ડિસ્કશન સવારથી ચાલ્યું હતું। સાથે સાથે જે ઇલીગલ કનેક્શન્સ અને ઇલીગલ મોટર્સથી લોકો પાણી ચોરી કરી રહ્યા છે, એના ઉપર પણ સતત કાર્યવાહી કરવા માટે આજે ચર્ચા કરવામાં આવી। અને અમુક અમારા એમાં પણ ધ્યાનમાં આવ્યું છે કે બિનજરૂરી લોકો જે એમની પોતાની જવાબદારી છે એ છોડીને કોર્પોરેશનનું ટેન્કર્સ મંગાવવાનું પણ કામગીરી શરૂ કરી છે, એ પણ અમારા ધ્યાનમાં આવી છે। એના ઉપર સતત કાર્યવાહી કરવા માટે, કડક કાર્યવાહી કરવા માટે પણ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે। અને જે અત્યારે પાણીનું ઘટ છે એમાં 2 વસ્તુ છે, એક નેચરલ પણ છે અને એક આર્ટિફિશિયલી ક્રિએટેડ પણ છે। જે નેચરલ ઘટ છે ને જેન્યુઇન લોકોને પાણી મળવાનું છે, એના માટે અમે એસોસિએશન સાથે વાત કરીને પણ વધારાનું પાણી મંગાવવાનું પણ નિર્ણય લીધું છે। 1 મહિના માટે થોડું વધારાનું પાણી અમે એક્સેસ મંગાવીશું, કારણ કે આ વખતે વરસાદ ગયા વખતે મે મહિનામાં આવ્યો, આ વખતે થોડું મોડું થઈ રહ્યા છે, એટલે અમે થોડું પાણી એક્સ્ટ્રા એસએસએલમાંથી લેવાનું પણ નિર્ણય લીધું છે, જેથી કરીને પાણીનું જે સમસ્યા છે એ પૂરું કરવા માટે 2-3 દિવસની અંદર આવીશું, સોર્ટ આઉટ કરવા માટે નિર્ણય લીધો છે। અને જે બિનજરૂરી આર્ટિફિશિયલી જેની જવાબદારી હતી અમુક ફ્લેટ્સમાં, સોસાયટીઝમાં પોતાનું સંપ બનાવવા માટે, એ કર્યા વગર પણ અનનેસેસરી ખોટા ડિમાન્ડથી ટેન્કર્સ મંગાવી રહ્યા છે, એ અમારા ધ્યાનમાં આવે છે। એના ઉપર પણ સતત કાર્યવાહી કરવા માટે અને જે ઇલીગલ કનેક્શનો લીધીને પાણી ચોરી કરી રહ્યા છે, ઇલીગલ મોટર્સ લગાવીને પાણી ખેંચી રહ્યા છે, આ બધા ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે। સેકન્ડ, જે ડ્રેનેજનું જે પાણીનું ડ્રેનેજના કનેક્શન્સ અને ડ્રેનેજનું લાઇન્સ જે 15 જૂન પહેલા પૂરું કરવાની હતી, એના ઉપર પણ રિવ્યુ કર્યું છે, એટલે આવનારા લગભગ 3-4 દિવસની અંદર આ બધું કામ પૂરું કરવા માટે સૂચના આપી છે। ગુરુવારે એનું પણ એક ફરી રિવ્યુ કરવાના છે। રોડ્સમાં પણ પેચવર્કનું કામ અત્યારે ચાલી રહ્યા છે, એ બધા પ્રી મોન્સૂન એક્ટિવિટીના સાથે સાથે એને પૂરું કરવા માટે એ નિર્ણય લીધેલા છે, એટલે આવનારા દિવસોમાં આ રોડ, ડ્રેનેજ અને પાણીનું જે ઝોનલ લેવલનું કામ છે એ પણ પૂરું થશે। પ્રી મોન્સૂનના ભાગરૂપે ખાસ સફાઈ, કેનાલ સફાઈ અને વિશ્વામિત્રીનું જે કામ છે એનું પણ રિવ્યુ કરવામાં આવ્યું। આવતીકાલે ફિલ્ડ વિઝિટમાં પણ વિશ્વામિત્રી રિલેટેડ કેચ ધ રેન પ્રોજેક્ટનું જે બફર લેક્સનું એક્સટેન્શન કામગીરી છે એ પણ વિઝિટમાં જવાના છે। અને એસએસએલમાંથી જે 125 mld પાણી સિટીમાં લાવવા માટે જે લાઇન જોડાણની કામગીરી છે એ સાઇટ પણ અમે વિઝિટ કરવાના છે। એટલે આ મહિના અંત સુધી અમારા પ્લાનિંગ એવું છે કે 75 mld પાણી ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન અને નોર્થ ઝોન માટે અમે પૂરું પાડી શકાય, જેનાથી આ પાણીની સમસ્યા હલ થઈ શકે એ બાબતનો નિર્ણય લેવામાં આવ્યો। સ્મશાનમાં રેનોવેશન્સનું કામ ચાલતું હતું, એક મરાઠી સમાજનું પણ એક રજૂઆત હતી, એને પૂરું પાડવા માટે ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા વિઝિટ પણ કરવામાં આવ્યું। એમપી શ્રી પણ સાઇટ વિઝિટમાં કર્યા હતા। એ કામ જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જોડે સીએસઆરમાં કામગીરી હાથ ધરી છે એને પણ પૂરું કરવા માટે અમે નિર્ણય લીધું છે, જેથી કરીને એ કામગીરી છે। સમા અને માંજલપુરનું ઘણા વર્ષોથી જે રેનોવેશનનું કામ બાકી છે એ પણ ટૂંકા સમયમાં શરૂ થશે। સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ડાઇવિંગ પૂલ પર સુધારો કરીને કામગીરી શરૂ કરીશું। માંજલપુરમાં એથ્લેટિક ટ્રેક, ટેનિસ કોર્ટ અને જે હોકી ટફમાં જે કામગીરી કરવાનું છે એ પણ ટૂંકા સમયમાં શરૂ કરવાના છે।
જે અમે પ્રોમિસ કરી હતી એક્વેરિયમ પ્રોજેક્ટ એ આજવામાં સફારી પાર્કની બાજુમાં એક્વેરિયમ પ્રોજેક્ટ પણ ટૂંકા સમયમાં શરૂ કરી દેવાનો છે. અને સિટીમાં જે બાયોડાયવર્સિટી સ્ટડી જે અત્યારે પ્લાન્ટેશન ચાલી રહ્યા છે, મિશન મિલિયન ટ્રીઝ ચાલી રહ્યા છે, નવા પ્લાન્ટેશન સ્કીમો અત્યારે આખા સિટીમાં ચાલી રહી છે, ત્યારે સાથે સાથ સિટીમાં કેટલું બાયોડાયવર્સિટી છે, કેટલું કાર્બન સિક્વિસ્ટ્રેશન થાય છે, કેટલા ક્યાં ક્યાં હીટ આઇલેન્ડ્સ છે, એ બધાને સ્ટડી કરીને એના આધારે પ્લાન્ટેશન કરવાનું કામગીરી પણ શરૂ કરી દેવાનું છે. મંગલ પાંડે થી લઈને અગોરા મોલ સુધીનું જે સાઈડમાં તૂટેલું ફેન્સીસ છે તેને પણ ઘણા સમયથી રિપેર કરવાની બાકી, જેમાં પણ નવું કરવાનો આપણે નિર્ણય લીધો છે. અને આવનારા દિવસોમાં જે વિશ્વામિત્રી રિવરફ્રન્ટની પ્લાનિંગ છે એનું પણ પ્લાનિંગ ડીપીઆર બધું રેડી થઈ રહ્યા છે અને આગળ વધારવા માટે પુશ કરીશું. રિંગ રોડ, ગુડા રિંગ રોડ જે છે એમાં પણ જે 2 પેચેસ બાકી છે એને પણ ટૂંકા સમયમાં રેડી કરીને